दिनकर की रचना है, समर शेष है नहीं पाप का भागी केवल व्याध, जो तटस्थ है समय लिखेगा उनका भी अपराध। याद राखવું પડશે કે મહાભારતના યુદ્ધમાં દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થયું ત્યારે દુશાસન અને દુર્યોધન કરતા વધારે જવાબદાર ભીષ્મ પિતામહ હતા, જવાબદાર ધૃતરાષ્ટ્ર હતા, જવાબદાર પાંડવો હતા અને અત્યારના રાજકારણમાં જે રીતે નીચતાની પરાકાષ્ઠા પાર થઈ રહી છે એના માટે જવાબદાર એ દરેક શીર્ષ નેતૃત્વ છે જે અત્યારે ક્યારેય સવાલો નથી પૂછતું। નૈતિકતાની વ્યાખ્યા બંને પક્ષો માટે અલગ છે। મારા પક્ષ માટે છે તો એ સારું છે, બીજા પક્ષ માટે છે તો એ ખરાબ છે અને આ બધાની વચ્ચે સામાન્ય માણસ સવાલ પૂછતો રહી જાય છે કે ઇતિહાસમાં પહેલીવાર કદાચ રાજનીતિ આટલા નીચા સ્તર પર ગઈ છે કે સ્ટેજ પર રહીને ભારતીય સંસ્કૃતિની દુહાઈ આપવાવાળા લોકો મા બેન પર ગાળો આપતા થયા છે। सवाल थाय छे, चर्चा करीशुं। स्टूडियो में उपस्थित है डॉक्टर अनिल पटेल, भारतीय जनता पार्टी नेता है, निमिष शाह कांग्रेस नेता है, प्रशांत गढ़वी राजकीय विश्लेषक है। आप त्रणेयनुं स्वागत है। जवाब न आपवा माटे जो कोईने पण एवुं लागतुं होय के आजे आ विषय शुं काम, तो पहेलेथी ज कही दઉં आजे आ विषय એટલા માટે જરૂરી છે કારણ કે જ્યારે બેફામ રીતે નિવેદનબાજી થાય અને શીર્ષ નેતૃત્વ ચૂપચાપ તમાશો જુએ, વર્ષો સુધી ક્યારેય કોઈ પગલાં નથી લેવામાં આવ્યા અને જો આજે પણ નહીં લેવામાં આવે તો યાદ રાખવું પડશે કે ભવિષ્યમાં એક દિવસ એવો આવશે કે રાજનેતા અને રાજનીતિ આ બે શબ્દ ગાળ બરાબર થઈ જશે। આ દેશની રાજનીતિ માટે, લોકતંત્ર માટે આ બહુ મોટો ખતરો છે ને એટલે ડોક્ટર અનિલ પટેલ સવાલ એનાથી શરૂઆત કે अमित शाहे तरत ज टिप्पणी करी दीधी है आजम खान ना निवेदन पर। आजम खान नु निवेदन नीचला स्तरनु छे, अतिशय हलकू छे, पण ए ज अमित शाह सतपाल सिंह सामे केम नथी बोलता? जीतू वाघाणी वखते क्या जाय छे नैतिकताना पाठ, क्या जाय छे भारतीय संस्कृतिनी दुहाई? आ बधी वातो, आ नैतिकतानी व्याख्याओ एक ज पक्ष माटे लागू पड़े, बीजा पक्ष माटे ना होय? ચોક્કસ આપનો વિષય ખૂબ ગંભીર વિષય છે અને જે રીતે આઝમ ખાન છેલ્લા 2-3 દિવસથી અનાપ શનાપ બોલ્યા કરે છે, મને લાગે છે કે રાજનીતિક રીતે, રાજનીતિના સ્તરની રીતે ખૂબ નીચલું સ્તર આવ્યું હોય એવું લાગે છે। અને એકલા આઝમ ખાન જ નહીં, ભૂતકાળમાં અનેક નેતાઓ આ પ્રકારના પંજાબ કે લોગ 70% नशेड़ी होते हैं, जो लोग मंदिर जाते हैं वो लड़की को छेड़ते हैं, બધા મોટા મોટા નેતાઓ પણ આવું તો બધું અનેક ચોપડીઓ ભરીને લખાયું છે। હા, આજે તો લિસ્ટ લઈને બેઠી છું। હા, એટલે મને એવું લાગે છે કે આમાં કોઈ એક વ્યક્તિની જે માનસિકતા છે, એની સોચ જેને આપણે કહીએ એ ખૂબ નબળી હોય અને પોતાની સંસ્કૃતિને સંસ્કાર કદાચ છેક છેવાડે હવાડામાં નાખી દીધા હોય, આ પ્રકારની માનસિકતાવાળા લોકો રાજનીતિમાં છે। ખૂબ થોડા લોકો છે અને શાલીન લોકો પણ છે, પરંતુ આ પ્રકારના ગંદા નિવેદનોના કારણે આપણા ધ્યાનમાં પણ આવે છે। બાકી રાજનીતિક રીતે બધા જ પોલિટિકલ પાર્ટીઓમાં ખૂબ સજ્જન લોકો પણ છે। આપણે કેરીનું ઉદાહરણ આપીએ છીએ, ખબર કે એક કેરી ગંદી હોય, આખા કંડોરાને ખરાબ કરી નાખે, તો આમ કેમ બધા પાળીને રાખો છો આવી કેરીઓને? નહીં, સાચી વાત છે તમારી, પણ આમાં કેરી જેવું નથી થતું એ પણ એટલી સારી વાત છે કે આવા થોડા ઘણા લોકો દિવસે ને દિવસે વધતું જાય છે સાહેબ, કારણ કે એ પ્રકારના જે સ્તર છે એ ચોક્કસ વ્યક્તિઓ જ બોલ્યા કરે છે। તમે જુઓ વધતા જાય છે। ના, એટલે જીતુ વાઘાણી ક્યારે બોલતા હતા, લલિત કગથરા ક્યારે બોલતા હતા, લલિત વસોયા, બધા નવા નેતાઓ આવે કેવી ભાષાઓનો ઉપયોગ કરે છે। આપણે ઉત્તર પ્રદેશમાં જોતા હતા સાહેબ આ પ્રકારની રાજનીતિ, ક્યારે કોઈ કલ્પના પણ નહીં કરી હોય કે ગુજરાતમાં આ સ્તરની વાતો કરશે લોકો। મતલબ વધ્યું છે, સ્તર નીચું આવ્યું છે। આવું તમારી પાસે પણ નિમિષભાઈ, સારું ચલો પછી। હા નિમિષભાઈ, પ્રશ્ન શું છે કે તમે બીજા પર આંગળી કરો છો, કેમ પોતાની અંદર, કેમ દિગ્વિજયસિંહ સમયે પગલા નથી લેવામાં આવતા જ્યારે વસુંધરા રાજે માટે નીચલામાં નીચલી સ્તરની વાત કરે છે 5 રાજ્યોની ચૂંટણી વખતે? કદાચ ત્યાંથી ડામવાની શરૂઆત કરી હોત તો આજે મા બેનની ગાળો ન આવી હોત રાહુલ ગાંધી માટે। ચોક્કસપણે બેન, હું રાજનીતિમાં બહુ સારા આશયથી આવ્યો છું અને કોઈ પણ પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષ હોય, શીર્ષ નેતાગીરીએ પગલાં લેવા જ જોઈએ। ભૂતકાળમાં હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસે પણ લીધેલા છે। ઉદાહરણ આપો। મણિશંકર અય્યરને કાઢી મૂક્યા હતા, પછી એમને માફી માંગી એટલે લીધા છે। હું દિવાંશીબેન, ખરેખર રાજનીતિમાં હોવા છતાં મને ઘણીવાર એમ થાય છે કે રાજનીતિમાં શેના માટે આપણે આવ્યા છીએ? પણ વાત જે તમારી છે મુદ્દાની છે કે સ્તર ઘટતું જાય છે રાજનીતિનું, પણ આ જે રાજનીતિનું સ્તર જે ઘટતું જાય છે એમાં ઘણે અંશે શીર્ષ નેતૃત્વ તો બધા પક્ષોનું જવાબદાર હશે, પરંતુ એક વાત
હું પણ એ માનું છું કે જેટલા સારા માણસો રાજનીતિમાં આ બધી જે વસ્તુઓ છે થઈ રહી છે, એટલે સારા માણસોને, સજ્જનોને, ચાહે જે પણ પક્ષમાં માનતા હોય એ પક્ષોમાં એમની સક્રિયતાની તાતી જરૂર છે. અને બહુ સાચું કહું છું તો આજે જે લોકો બેખોફ બન્યા છે અને બેફામ બન્યા છે, ક્યાંક સજ્જનોનું મૌન પણ એટલું જવાબદાર છે. એમની સક્રિયતા જો હશે રાજનીતિમાં, હું 20-25 વર્ષ પહેલાની રાજનીતિનો આપણે વિચાર કરીએ તો જ્યારે ઇન્દિરાજી યુદ્ધ જીત્યા ત્યારે ઇન્દિરાજી અટલ બિહારી વાજપેયીનો લોકસભાના પ્રવચનમાં આભાર માન્યો कि मैंने विपक्ष की भूमिका जो अटल जी की है उन्होंने निभाई और मुझे सहयोग करा. અને અટલજી એમને ઝાંસી અને દુર્ગા કહ્યા. હવે આ બધી રાજનીતિ મોરારજી દેસાઈ હોય, ચાહે જનતા પાર્ટીમાં હતા ચિમનભાઈ પટેલ હોય, એ જનતા પાર્ટીમાં કે કોંગ્રેસ, એ બધી વાત નથી. પણ હવે બેન તમારી વાત સાથે સહમત જ છું દેવાંશી બેન, પણ હું રાજનીતિમાં એટલા માટે છું, હું રાજનીતિમાં એટલા માટે છું કે હું શું સારું આપી શકું. અને રાજનીતિમાં જે પણ લોકોએ, કદાચ હું અત્યારે બોલીશ તો મારે અનિલભાઈ વચ્ચે ઉગ્ર ચર્ચા થશે, પણ કોણે પ્રારંભ કર્યો અને કેમ પ્રારંભ કર્યો અને કોની પર હુમલો કર્યો, એ બધું જે થઈ ગયું થઈ ગયું, ભૂતકાળ ભૂલી જાઓ. પણ હવે જે પણ, જો ગુજરાત તો બહુ આપણું સંસ્કારી, લલિત કગથરા સામે પગલા લેવાશે, તમે રજૂઆત કરશો? જો હું ચોક્કસપણે માનું છું કે જીતુ વાઘાણી જે બોલ્યા પછી લલિત કગથરા બોલ્યા, એ લલિત વસોયા હતા, આ તો લલિત વસોયા બોલ્યા, પછી આ બોલે. હવે બેન આમાં શું, આનો કોઈ અંત નથી. હું ચોક્કસપણે કહું છું કે રાજનીતિમાં આનો કોઈ અંત નથી. લોકો સમજે આમાં શું દિવસે ને દિવસે અમારે નીચા સ્તર પર જોવાનું. મને યાદ છે મેં જ્યારે જીતુ વાઘાણી લલિત વસોયાના સ્ટેટમેન્ટ પર ડિબેટ કરી હતી, અહીંયાથી મને અશ્યોરિટી મળી હતી કે ફરીથી આવી ચર્ચા નહીં કરવી પડે. ચોક્કસપણે અમે એવું માનીએ છીએ કે ભાઈ જે ચર્ચા ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના મેનિફેસ્ટો પર થવી જોઈએ, શું દેશમાં કામ બાકી છે વિકાસના, એની પર ચર્ચા થવી જોઈએ. ગુજરાતનો વિકાસ કેમ એમ કે અત્યારે પાછો પડે એની ચર્ચા. કોઈ પણ જવાબ શું આપો એટલે તમે એવું જ કહેશો અત્યારે મેનિફેસ્ટો પર આમાં લાચાર જ છું, પણ હું એમ માનું છું કે આ ન થવું જોઈએ અને પગલા લેવા જોઈએ, પણ નથી લેવાતા. કોંગ્રેસમાંથી પણ કોઈક લોકો બોલ્યા હોય તો હું પોતે ગ્લાની અનુભવું છું. ભારતીય જનતા પાર્ટીમાંથી તેમને વિનંતી કરું છું કે રાજનીતિનું સ્તર એ સેવા માટેનું છે અને કોઈ પણ પક્ષે, ઉભય પક્ષે કારણ કે પછી તો લોકો રાજનીતિથી કંટાળી જશે, સારા માણસો આવશે જ નહીં. એક્ઝેક્ટલી વાત જ એ છે જયેશભાઈ. આખરે અત્યારે પરિસ્થિતિ શું સર્જાઈ છે કે જો આ પ્રકારે ચાલતું રહ્યું તો જે અપેક્ષા રાખીને બેઠા છે આ દેશમાં, લોકશાહીમાં, કે જે કરોડો યુવાનો આવ્યા છે નવા, કે અમે રાજનીતિમાં આવીશું, કદાચ દેશને, આ સિસ્ટમને બદલવાની કોશિશ કરીશું, આ સિસ્ટમમાં આવશે જ નહીં. થોડું આ પ્રમાણે ચાલ્યું તો આઝમ ખાન, સતપાલસિંહ, આ બધા નેતાઓ હાવી થશે, કેમ કે આ કોઈ નાના ગજાના નેતાઓ નથી. કાર્યકર્તાઓ રસ્તા પર બેસીને પાનના ગલ્લા પર ગાળો આપે એ પ્રકારની આ નથી. એમણે નિવેદન આપ્યા છે સ્ટેજ પર રહીને હજારો લોકોને સંબોધતી વખતે. ભવિષ્ય તો એવું આવશે કે રાજનીતિ અને રાજનેતા બે શબ્દો ગાળ તરીકે ઉપયોગ થશે. આનો થવો જોઈએ, આજથી જ થવો જોઈએ. અને હું તો માનું છું કે આઝમ ખાને પૂરા હિન્દુસ્તાનને લપડાક મારી છે. અને જે રીતે ફિલ્મ વેડનેસડે નો પેલો ડાયલોગ છે ને કે હમ તુમકો યુ હી મારેંગે, બોલો તુમ ક્યા કર લોગે. આઝમ ખાને કીધું છે કે હું તો આવું જ બોલીશ, ચાલો તમારામાં શું તાકાત છે. અને આ તો પૂરા હિન્દુસ્તાને જ બતાવવાની જરૂર છે કે કોઈ પણ રાજકીય નેતા નહીં, આને તો રાજકીય ત્રાસવાદી કહેવા જોઈએ. આપણે એક બાજુ પાકિસ્તાનના ત્રાસવાદ સામે બૂમ બરાડા પાડીએ, બ્યુગલ વગાડીએ, આ આપણા દેશમાં જ રહેલા રાજકીય ત્રાસવાદીઓ છે. અને આઝમ ખાન બોલ્યો, કલાકો ગણતા જાઓ. ખરેખર તો તાકાતવર લોકશાહી હોય તો આઝમ ખાનની તાકાત નથી કે સ્ટેજ ઉપરથી ઉતરીને પોતાના ઘરે જઈ શકે. એક્ઝેક્ટલી. ચૂંટણી પંચ ખરેખર નોર વગરનો વાઘ છે. વર્ષોથી આવું ચાલ્યું આવે છે. અને આઝમ ખાન શું, ઘણી લો કેટલા લોકો આવું બોલતા રહે છે. અને દર વખતે આપણે ડિબેટ કરતા રહીએ છીએ અને જોઈએ છીએ. હમણાં વાત કરી કે મણિશંકર અય્યર સામે પગલા લીધા. શું પગલા લીધા? બોલી લીધા, માફી માંગી લીધી, ચૂંટણી પૂરી થઈ ગઈ. હવે લલિત કગથરા જેવો માણસ સૌરાષ્ટ્રના પાટનગરમાં ભાજપના નેતા હોય કે કોઈ પણ નેતા કેવો ગંદો શબ્દ પ્રયોગ કરે છે. બીજી બાજુ મોહન કુંડારિયા એવો શબ્દ પ્રયોગ કરે છે કે તમે મત અપાવજો નહીં તો તમારી મંડળી હું બંધ કરાવી દઈશ. કુંવરજી બાવળિયા એમ કહે છે કે કરોડોનું વોટર મેનેજમેન્ટનું ખાતું મારા હાથમાં છે, તમે કહેશો એમ કરાવી દો, પણ મત તો મને જ આપવા પડે. હવે આ તો આને ગુજરાતી ભાષામાં જે શબ્દ પ્રયોગ આપણે ન વાપરી શકીએ એવી કામગીરી છે. અને જો આવા લોકો સામે સૌથી મોટી લાચારી તો એ છે કે એ લોકો સામે પગલા લેવાતા નથી. બાકી તો દેશમાં વાણી સ્વાતંત્ર્ય છે.
પણ બધા વિશ્વભરમાં ચૂંટણી થાય છે અને તમામ લોકો ભાષણો આપે છે, પણ જે માણસ પોતાની મર્યાદા ચૂકે છે એને નિયમોનો દાયરો એટલો મજબૂત હોય છે કે એની સામે આકરામાં આકરા પગલાં લેવાય છે અને એને એવી નશ્યત મળે છે કે બીજો માણસ બોલી ના શકે. આપણા દેશમાં શું થાય છે? ફાલતુ ભાષણબાજી થાય છે, વાતો થાય છે, ડિબેટ થાય છે, પણ આવા લોકો કે જેના વિશે ખરેખર આપણને ખુદને પણ અંદરથી ગાળ બોલવાનું મન થઈ આવે એવા લોકો એક સ્ત્રી વિશે આટલી ખરાબ ભાષામાં ટિપ્પણી કરે છે અને એનાથી વધુ મોટી ટ્રેજેડી એ છે કે પછી પણ એ ખુલ્લેઆમ ફરે છે. આ એક જાતની આપણી પોતાની પણ લાચારી મહેસૂસ થાય છે કે આપણે 50,000 કરોડના ખર્ચે ચૂંટણી કરી રહ્યા છીએ. પૂરા વિશ્વની સૌથી મોંઘામાં મોંઘી ચૂંટણી, યુએસના પ્રેસિડેન્ટની જે ચૂંટણી થાય છે એના કરતા પણ મોંઘી ચૂંટણી, અને એક મત માટે $8 ખર્ચ આપણે કરીએ છીએ અને દેશમાં 60% લોકોની એક દિવસની આવક $3 થી પણ ઓછી છે. આવા મતનું જે મૂલ્ય છે જેના માટે આપણે આટલો ખર્ચ કરીએ અને શું આવા ફાલતુ નેતાઓને ચૂંટવા માટે ચૂંટણી કરીએ છીએ? તો પછી તમાશો બંધ કરો, ચૂંટણી બંધ કરો. પૂરા 1 મહિના સુધી લોકોનું માનસ બગડી જાય. નવા મતદારો છે, નવા યુવાનો છે, અને મતદારો તો શું ટીનેજર્સ લોકો કે જે લોકો ભણે છે અને આખો તમાશો જુએ છે, એના મનમાં કેવા કેવા વિચારો આવે. આઝમ ખાને જે ટિપ્પણી કરી છે એ દેશની કેટલી બધી બહેનોએ સાંભળી હશે, તરુણીઓએ સાંભળી હશે અને પૂરા વિશ્વએ સાંભળી હશે, અને પૂરું વિશ્વ મજાક કરે છે કે આવા લોકો ગમે તે બેફામ બકવાસ કરે છે અને હિન્દુસ્તાનમાં કોઈ એનો વાળ પણ ઉકાળી શકતું નથી. એક્ઝેક્ટલી. અને જયવંતભાઈ, પ્રશ્ન શું છે? આઝમ ખાનના અલી બલી અને એકતાના નિવેદન પર ખુશ થતા લોકો આજે ગાયબ છે. ક્યાંય એ લોકો સવાલ નથી કરતા આઝમ ખાન શું વાત કરે છે. અને પરિસ્થિતિ શું અત્યારે? લલિત કગથરાનું સ્ટેટમેન્ટ બોલી ન શકાય, છતાં એ જે રીતે આખા ભાષા વાપરે એ અમે લખ્યું છે છતાં પણ કે હલકટના પેટના પેટ પર કેવી રીતે તમે સવાલ કરી શકો કોઈના? જે પેટમાંથી જે માર્ગ તમને દુનિયામાં આવવા દે છે એ જ માર્ગ પર તમે આખો સવાલ કરી દીધો. દરેક વખતે મા બેન પર ગાળો આપી દેવાની. આઝમ ખાનનું સ્ટેટમેન્ટ જયાપ્રદા માટે સ્ત્રી છે એટલે હંમેશાને નિશાન પર લેવાની. અને જો સ્વતંત્રતાને કહેવાતી હોય જયવંતભાઈ, તો આર્ટિકલ 14 થી 18 સમતાનો પણ અધિકાર તો આપે છે ને. આ દેશમાં એનો ક્યારે ઉપયોગ થશે? આનો તો મતલબ લોકશાહીને તમે મજાક બનાવી દીધી. આપણે રાજનેતા છે એટલે એ વધારે ચર્ચામાં આવે એટલે બહુ સ્વાભાવિક છે કે એમની કંઈ પણ વાત છે એને ખૂબ આપણે બિલોરી કાત લઈને એને જોતા હોઈએ છીએ. પણ આ જે હું એને માનું છું કે આને આપણે રાજકીય એંગલથી ન જોવા જોઈએ. હું આને સામાજિક એંગલથી જોવાનો પ્રયત્ન કરું છું, કારણ કે સામાજિક વિશ્લેષણ આપણે કરીએ જ્યારે, કારણ કે આપણે પહેલા જે વાંચન કરતા હતા, આપણે હવે તો વાંચન એક તો ઘટી ગયું છે. બીજું કે વાંચનમાં અખંડાનંદ કુમાર એવા બધા શિષ્ટ વાંચન જે હતા, જનકલ્યાણ હતું, આ બધા શિષ્ટ વાંચન રહ્યા નથી. છાપામાં પણ આપણે કેટલી વાર છાપા હોય કે મીડિયા હોય, આ બધામાં પણ જે કંઈ ભાષા જોઈએ છીએ એ ભાષાનું સ્તર કથળી ગયું છે. એટલે પહેલે તો એ પ્રશ્ન છે. બીજું, આપણી આસપાસ ફિલ્મ હોય, ટીવી સિરિયલ હોય, તો એમાં એ કેટલી પ્રકારની ખરાબ ભાષા આવે છે એ આપણે નોંધતા નથી. આની પછી સોશિયલ મીડિયા આવી ગયું. સોશિયલ મીડિયા ઉપર જે કોડવર્ડમાં લખાય છે ABCDનો ઉપયોગ કરીને, એ બધા જે છે એ ગાળ લખાતી હોય છે અને એમાં કોઈ આંખની શરમ નડતી નથી. એટલે આખું એક સામાજિક, અને નેતાઓ પણ આફ્ટર ઓલ આવે છે સમાજમાંથી. અને આજે પ્રદેશ પ્રમુખ કક્ષાની વ્યક્તિ છે એ પહેલાં તમે સમજતું પણ સમાજનું એક સ્તર જુઓ કે સમાજમાં પહેલાં દુષ્ટ એવું કહેતા ને તો પણ હાડોહાડ લગી આવતું હતું. હવે દુષ્ટની તો વાત જવા દો, હવે એક ખરાબમાં ખરાબ શબ્દો હવે વપરાવા લાગ્યા છે એકબીજાને. સામાન્ય પહેલી બોલચાલમાં વપરાતા હોય છે. આ પ્રકારનું એક સામાજિક સ્તર પણ બની ગયું છે, એ પણ આપણે જોવું જોઈએ. બીજી વાત એ છે કે આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે અત્યારે જ આવું બધું થાય છે, પણ એનું હું એમ કહીશ કે અત્યારે આપણી પાસે મીડિયા એટલું બધું પાવરફુલ છે, આ સોશિયલ મીડિયા એટલું પાવરફુલ છે, અને દરેકના હાથમાં ફોન છે એટલે બધું રેકોર્ડિંગ થઈને વાયરલ થઈ જાય છે. પહેલાં આવું નહીં થતું હોય એવી કોઈ પહેલી નથી. પહેલાં થતું હશે પણ એ ચોપડે નહીં નોંધાતું હોય, મીડિયામાં નહીં નોંધાયું હોય. પણ હા, એ વાત ચોક્કસ છે કે નેતાઓ છે. હવે એક સમયે રાજીવ ગાંધી છે બોટ ક્લબમાં દિલ્હીમાં બોલેલા કે હમ આપકો આપકી નાની યાદ દિલા દેંગે. બરાબર, આ શબ્દ અત્યારે જુઓ તો તમને નોર્મલ લાગશે, પણ એ સમયે તમે ખૂબ વિવાદનો વિષય બન્યો હતો કે આવા શબ્દો પ્રયોગ કેવી રીતે થઈ શકે. અટલજી અહીંયા આવેલા અમદાવાદમાં અને કોંગ્રેસ માટે એમણે પ્રચાર કરવા, વિરોધમાં પ્રચાર કરવાનો હતો. 1998ની વાત કરી રહ્યો છું ને બેનર હેડલાઇન બની હતી. ખૂબ સુંદર એમણે આખી કવિતાના માધ્યમથી એમણે કેટલી સુંદર રીતે કહી દીધું હતું. એ તમે જુઓ, એની બ્યુટી જુઓ કે આશિક કા જનાજા ધૂમ સે નીકળે. તો આ પ્રકારની વાક્ય રચના પણ થઈ શકે છે. ઘણા બધા સારા વક્તાઓ છે જ. શશી થરૂર છે આ બાજુ કોંગ્રેસ પાસે, જે ખૂબ સારી રીતે કહી શકે છે. કપિલ સિબ્બલ છે ભાજપ પાસે છે.
નરેન્દ્ર મોદી છે, અમિત શાહ છે, પણ અને અરુણ જેટલી પણ સારી રીતે કહી શકે છે, સુષ્મા સ્વરાજ કહી શકે, પણ હવે જે બી ગ્રેડના જે રાજ્ય સ્તરના અથવા તો બી ગ્રેડના નેતાઓ કહી શકાય, જેને કદાચ પક્ષ તરફથી જ ક્યાંક છૂટો દોર આપવામાં આવતો હોય છે કે તમે પ્રહાર કરો, બહુ વિવાદ થશે તો કહી દેશું કે ભાઈ આ પક્ષનું નિવેદન નથી, અને પછી કાં તો માફી માંગી લેશું, કાં તો થોડા સમયમાં તે ટેમ્પરરી તમને પક્ષમાંથી સસ્પેન્ડ કરશું, બહુ વિવાદ થશે તો બરતરફ કરશું, અને પછી પાછું જ્યારે થાળે પડશે અને તમે માફી માંગી લેજો એટલે પાછા લઈ લેશો. આ પ્રકારની જ આ વાત થઈ. પ્રશાંતભાઈ, આપણે એક તરફ આપણી સંસ્કૃતિની ને આપણા લોકતંત્રની આપણે દુહાઈઓ આપીએ, આપણે હંમેશા આપણા ઇતિહાસને યાદ કરીએ, આપણે આપણા સારામાં સારા પાત્રોને યાદ કરીને બધાને કહીએ, મતદાન જાગૃતિના અભિયાન ચલાવીએ, પણ મતદાન કરવા માટે લોકોને કારણ ન આપી શકીએ. કેટલાય આવા નેતાઓ છે ને સવાલ જે લોકો દરેક લોકો કરી રહ્યા છે ને કે કેમ આના પર ચર્ચા છે તો કદાચ વિશ્વાસ છે કે આઝમ ખાન સામે કંઈક તો પગલાં લેવાશે. જો ચર્ચા ન થત તો કદાચ એ પગલાં પણ ન જ લેવાત. પ્રશ્ન શું, આખા આટલા એક પછી એક સ્ટેટમેન્ટ છે, આપણી પાસે ઉદાહરણ આપવા જઈશું તો અડધો કલાક નીકળી જશે, એટલા બધા નામ છે, પણ પક્ષોએ પગલાં નથી લીધા મતલબ એ ક્યાંક પ્રોત્સાહન તો આપી રહ્યા છે ને અડકતરી રીતે. બોલવાથી બકવા તણી મને લાગે છે બહુ બીક, માટે થોડું પણ ઠાવકું જો બોલાય તો એ ઠીક. એટલે સ્ટેજ ઉપરથી બોલવું આમ મેક્સિમમ કીચડ ઉછાળી શકે ને એ માણસ અત્યારે સારો, અને આ જનતાને ગમે જેવું મને ક્યાંક ને ક્યાંક હવે લાગે છે. અને મને એક બીજો દિવસે યાદ આવે છે, ચૂડીઓ સંસદમાં કોઈકે બતાવી હતી, મારે નામ નથી લેવું, પણ હવે એ ચૂડીઓ કોને પહેરવી એ આજના આઝમ ખાનના સ્ટેટમેન્ટ પરથી નક્કી થઈ જાય છે. એટલે ખરેખર કોને પહેરવી, હજી એની પાછળ બી હું શબ્દ ઉમેરવા નથી માંગતો, કારણ કે આ લોકો છે ને માત્ર શબ્દોની રમત રમાડી અને જનતાને રમાડી રહ્યા છે, અને આવું બધું બોલીને એમના સંસ્કાર બતાવી રહ્યા છે. આમની પ્રદેશ પણ એ જ, આ પ્રદેશ માટે આપણે બહુ બધું સાંભળેલું છે, અને લોકો ગુજરાતને એકવાર ઉદાહરણ આપતા કે આ ઉત્તર પ્રદેશ નથી, જો સભા યાદ આવતી હોય તો કે આ ઉત્તર પ્રદેશ નથી, આ ગુજરાત છે. પણ આજકાલ ગુજરાતના નેતાઓમાં પણ કંઈ એવું મને લાગતું નથી બહુ, એટલે આજ મારે હજી આગળ આવા શબ્દો ના વાપરવા જોઈએ, કારણ કે ગુજરાતની સંસ્કૃતિને તમે લજવો છો. અને અમે લોકો સ્ટેજ ઉપરથી આજે છે ને ડિબેટ, જાહેર સભા, ડાયરો, આ બધી વસ્તુ એવી છે કે જે બાપ દીકરી ભાઈ બહેન જોડે બેહીને જોઈ શકે એમાંનો આ પ્રસંગ કહેવાય, અને એ સભાઓને તમે સંસ્કારની જેમ લજવી રહ્યા છો. ત્યારે દુઃખ થાય છે કે આના કરતા આવા નેતા ન પાકે તો સારું, કે જનની જણ તો ભગત જણને કાં દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એટલે આવી વાંજણીઓ જો પેદા થાય ને આ દેશમાં તો ચાલશે, પણ આવા આઝમ ખાન પેદા ના થવા જોઈએ, કારણ કે અહીંયા તો શબ્દ જ્યાં શોધું ત્યાં સંહિતા નીકળે છે. એવી આ દુનિયા, એવી આ ભોમ. જો આ તો ઠીક છે, દેશની લોકશાહીની ચૂંટણીની વાત છે અને એકબીજા પર કાદા ઉછાળો છો, પણ આવા સમયે જો યુદ્ધ થતું હોય, ભારત પાકિસ્તાનની વાત થતી હોય અને ભેગા થવાનું હોય તો તમે ક્યાં જઈને ઉભા થાવ? ત્યારે તમે શું કરીને ઉભા રહો? જો તમે અહીંયા તમારી એક માં સમાન, કારણ કે જે જયાપ્રદા એમના કુટુંબમાંથી આવે છે, જે એમ કહે છે કે આ મારો ભાઈ છે, હું એને રાખડી બાંધું છું, એ બેન માટે જો એ આવા શબ્દો વાપરી શકતો હોય તો બીજું શું, આ મા ભોમની શું રક્ષા કરવાના આવા માણસો? એટલે આના વિશે હવે ચર્ચા કરીએ ને, એ ચર્ચામાં આપણા સંસ્કાર લાજતા હોય છે, એટલે આવાની ચર્ચા પણ ના કરવાની હોય. ઠીક છે, આ તો આપણે ફોરમમાં રહીને મારે બી ઘણી બધી મર્યાદામાં રહેવું પડે છે, બાકી આ વ્યક્તિની હું ચર્ચા બી ના કરી શકું. એક્ઝેક્ટલી, હાલ વિરામનો સમય થયો છે. સવાલ દરેક વખતની જેમ જનતા માટે છોડીને જઈ રહી છું, જે આઝમ ખાનની સભામાં નીચે બેસીને તાળીઓ પાડતા હતા, એમાં સ્ત્રી પણ હતી, એમાં પુરુષો પણ હતા. એ જનતા જ્યારે સતપાલસિંહ માબેનની ગાળો આપે છે અને તમે ખુશ થઈને ચિચિયારીઓ કરો છો, જ્યાં સુધી આવી તાળીઓ પાડતી જનતા છે ત્યાં સુધી આવા નેતાઓ આવતા રહેવાના.